નમસ્કાર મિત્રો, આજે આપણે સમજશું કે આર્થિક અભ્યાસમાં આંકડાકીય માહિતી શા માટે ખૂબ મહત્વની છે. ચાલો એક પછી એક મુદ્દા સરળ ભાષામાં સમજીએ. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આર્થિક શાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના સંબંધને સમજવા માટે આંકડાઓનો ઉપયોગ થાય છે. આંકડાઓના આધારથી આર્થિક સિદ્ધાંતો વધુ મજબૂત અને વિશ્વસનીય બને છે. ઉદાહરણ: વરસાદ અને ખેતીના ઉત્પાદન વચ્ચેનો સંબંધ જુઓ. વર્ષ 2022માં વરસાદ 17 સેન્ટીમીટર હતો અને ઉત્પાદન 800 ટન હતું, જ્યારે વર્ષ 2023માં વરસાદ વધીને 95 સેન્ટીમીટર થયો, ત્યારે ઉત્પાદન પણ વધીને 1200 ટન થયો. આ પરથી સમજાય છે કે વરસાદ વધવાથી ખેતીનું ઉત્પાદન પણ વધે છે. એટલે કે આંકડાઓ સિદ્ધાંતોને સાચા અને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. દાશા અને દિશાનો વલણ જાણવા માટે આંકડાઓ દ્વારા આપણે જાણી શકીએ કે અર્થતંત્રમાં વધારો થઈ રહ્યું છે કે ઘટાડો થઈ રહ્યું છે. ઉદાહરણ: ભારતની આયાતમાં વધારો. વર્ષ 2021માં આયાત હતી $450 અબજ, વર્ષ 2022માં થઈ $520 અબજ અને વર્ષ 2023માં પહોંચી $610 અબજ. આ આંકડા બતાવે છે કે ભારતની આયાત સતત વધી રહી છે. એટલે કે આંકડાઓ અર્થતંત્રની હાલની સ્થિતિ અને ભવિષ્યની દિશા સમજવામાં મદદ કરે છે. તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીના ઉપયોગથી દેશો, પ્રદેશો અથવા વર્ષો વચ્ચે સરળતાથી તુલના કરી શકાય છે. ઉદાહરણ 1. દેશોની રાષ્ટ્રીય આવકની તુલના. અમેરિકા $27 ટ્રિલિયન, ચીન $18 ટ્રિલિયન, ભારત $4 ટ્રિલિયન. આ આંકડાઓથી દેશોની આર્થિક સ્થિતિની તુલના સરળ બને છે. ઉદાહરણ 2. ભારતમાં સાક્ષરતા દર. વર્ષ 1951માં સાક્ષરતા દર માત્ર 18% હતો, જ્યારે વર્ષ 2021માં વધીને 77% થયો. આથી સમજાય છે કે ભારતમાં શિક્ષણનો વિકાસ થયો છે. એટલે કે આંકડાઓ દ્વારા સમય અને સ્થળ અનુસાર તુલનાત્મક અભ્યાસ સરળ બને છે. સંક્ષિપ્તમાં રજૂઆત માટે ઘણી મોટી માહિતી પણ આંકડાઓ અને આલેખોની મદદથી ટૂંકમાં અને સરળ રીતે રજૂ કરી શકાય છે. ઉદાહરણ: ખોટોની આવક. 2021માં આવક $2.40 લાખ, 2022માં આવક $2.17 લાખ, 2023માં આવક $3.10 લાખ. જો આ માહિતી ચાર્ટમાં બતાવવામાં આવે તો તરત જ સમજાય છે કે ખોટોની આવક સતત વધી રહી છે. એટલે કે આંકડાઓ જટિલ માહિતીને ટૂંકમાં, સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરે છે. નિષ્કર્ષ: આંકડાકીય માહિતી દ્વારા આર્થિક સિદ્ધાંતો મજબૂત બને છે, અર્થતંત્રની દિશા જાણી શકાય છે, તુલનાત્મક અભ્યાસ સરળ બને છે અને મોટી માહિતીને ટૂંકમાં રજૂ કરી શકાય છે.